જય માતાજી, જય દ્વારકાધીશ। અત્યારે આપણે દવાખાનેથી નીકળી ગયા છીએ કોટડા જવા। કોટડા જઈએ છીએ, હું, મોટા ભાઈ, દાદા બધાય કોટડા જઈએ છીએ। તો ફાઇનલ મિત્રો આપણે કોટડા પહોંચી ગયા છીએ। કોટડા પહોંચીને હવે હું તમને માતાજીનો પૂરેપૂરા આખા એરિયાનો વ્યૂ બતાવી। આ છે ભોજનશાળા, ત્યાં માતાજીની પ્રસાદી હોય છે, પણ અત્યારે આપણે નથી જવાના કેમ કે આપણે જમી કાઢવીને આવેલા છીએ। તો હવે આપણે આગળ જઈએ બજારમાં। બજારથી સીધું માતાજીના મંદિરે જવાય અને આ પાછળ દરિયા કિનારો છે। હવે દરિયા કિનારો આવી ગયા આપણે બજારમાં। આગળ બધી નવી નવી દુકાનો છે, દુકાનો જોતા જઈએ, ધીમે ધીમે હાલતા જઈએ। તો હવે આપણે જો કહી દીધું છે કે મોટા ભાઈને કહી દીધું તમે આગળ જાઓ, હું વિડીયો બનાવું છું। તો એ ભાઈ આગળ હાલ્યા। હા, અત્યારે જો આપણે જઈએ છીએ બધું જોતા। હવે તમે કરી લો ખેતરપાળા દાદાના દર્શન। કમેન્ટમાં લખી નાખજો જય ચાવણમાં, જય ખેતરપાળા દાદા। હવે આવી ગયું રામ ભગવાનનું મંદિર। ભગવાનના મંદિરે દર્શન કરી લીધા અને તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે મંદિરે પહોંચી ગયા છીએ। મંદિરની પાસે પહોંચી ગયા છીએ। મંદિરને મારી પાસે વિડીયો શૂટિંગની મનાઈ છે, પણ આપણે ટ્રાય કરીશું। લઈ લીધી દુકાનેથી। ભાઈનું બી આવી ગયા છે। આ કાળભૈરવ દાદાના દર્શન કરી લો। તો કમેન્ટમાં લખી નાખજો જય ચાવણમાં। અત્યારે આપણે આવી ગયા છીએ શ્રીફળ વધેરવા। મેં દઈ દીધું શ્રીફળ, ભાઈએ શ્રીફળ વધેરવા માટે આવી ગયા। હું ને ભાઈ શ્રીફળ વધેરશે। આપણે પડખે સાઈડમાં ઊભા રહીશું કેમ કે અંદર વિડીયો શૂટિંગની મનાઈ છે। લો ભાઈ વધેરવા મને શ્રીફળ જોઈ લો। શ્રીફળ વધેરતા અને આપણે પછી આવી ગયા। મેન મંદિરના તમને દર્શન નહીં કરાવી શકું। જોઈ લો, કરી લો ચામુંડ માતાજીના દર્શન। ચામુંડ માતાજીના દર્શન કરી લો। અને ઓલ પર ખાંડિયા ત્રિશૂળ આવ્યા છે, એ પણ હું તમને બતાવવા લઈ જાઉં છું। તો કોમેન્ટમાં લખી નાખજો જય ચાવણમાં।